अस्सलामुअलैकुम ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ એના અંદર આપણે કાલે થોડુંક જોઈ ગયા હતા 10 મુદ્દા આપણે સમજી ગયા હતા એ ફરી આપણે એકવાર રિપીટ કરી લઈએ પહેલો પોઈન્ટ હતો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તો એકરૂપ આકૃતિઓ માટેની આપણા પાસે બે શરત હતી એક તો આકાર સમાન હોવો જોઈએ અને બીજો મુદ્દો કે એનો કદ સમાન હોવો જોઈએ જો બંને આકૃતિના આકાર અને કદ બંને સમાન હોય તો બંને આકૃતિને એકરૂપ આકૃતિઓ કહેવાય એના અંદર સેકન્ડ પોઈન્ટ આપણે જોઈ ગયેલા કે સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળ હોય અથવા તો સમાન બાજુ ધરાવતા ચોરસ હોય સમાન બાજુ ધરાવતા લંબચોરસ હોય તો તે બંને આકૃતિને એકબીજાની એકરૂપ આકૃતિ કહેવાય અને અહીંયા સંગતતાને આધારે આપણે જે બે ત્રિકોણ આપેલા હોય એ બે ત્રિકોણને સંકેતમાં આ પ્રમાણે દર્શાવાય બરાબર હવે અહીંયા સંગત એ સાથે કોણ છે પી બી સાથે કોણ છે ક્યુ અને સી સાથે છે આર તો અહીંયા આપણે જોવાનું કે એનું સ્થાન પહેલું છે તો એ સાથે જે સંગત શિરોબિંદુ હોય એનું સ્થાન પહેલું આવશે અહીંયા બી નું સ્થાન સેકન્ડ નંબર પર છે તો બી સાથે જે સંગત શિરોબિંદુ હોય એ બીજા નંબર પર આવે અને ત્રીજું જે છે એ ત્રીજા સાથે જે સંગત શિરોબિંદુ હોય એ ત્રીજા સ્થાન પર આવે એટલે કે શિરોબિંદુઓ જે સંગતતા ધરાવે છે જે સ્થાન પર હોય એ સ્થાને અહીં જે આપણે બે એકરૂપ ત્રિકોણો દર્શાવીએ એ ત્રિકોણના સ્થાન ગણાશે મતલબ એ એકબીજા સાથે એ પ્રમાણે એકરૂપ ગણાય જે સંગત હોય સંગત ખૂણા સાથે સંગત શિરોબિંદુ આવે ઓકે ચાલો આગળ વધીએ પાંચમો પોઈન્ટ આપણે જોઈ ગયેલા એકરૂપતા માટેની શરતો તો એકરૂપતા માટેની આપણે અહીં કેટલી ત્રણ શરતો જોઈ ગયેલા હતા બાખુબા ખુબાખુ અને ખુખુબા બાખુબાનો મતલબ થાય બાજુ ખૂણો બાજુ ખુબાખુનો ખૂણો બાજુ ખૂણો અને ખુખુબાનો ખૂણો ખૂણો બાજુ તો અહીંયા આપણને કીધું છે કે બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો કોને કહેવામાં આવે કે બે બાજુઓ ભેગી થઈ અને જે ખૂણો બનાવે તેને કહેવામાં આવે અંતર્ગત ખૂણો અને અહીં છે અંતર્ગત બાજુઓ તો બે ખૂણો સમાવતી બાજુને અંતર્ગત બાજુ કહેવામાં આવે અને ખુખુબા એ મેં તમને કાલે સમજાવી ગઈ હતી આઠમો પોઈન્ટ છે અહીં ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે અને એનો ઉલટો પોઈન્ટ 9મો છે કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ પણ સમાન હોય છે બરાબર આ વસ્તુ આપણે જોઈ ગયેલા હતા એને મેં તમને ઉદાહરણથી પણ સમજાવ્યું હતું 10મો પોઈન્ટ જોઈ ગયેલા હતા કે સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય છે અને આ કેવી રીતે 60 અંશનો આવે છે એ પણ મેં તમને સમજાવી ગઈ હતી કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય છે સમબાજુનો મતલબ થાય કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સમાન હોય ત્રણે ત્રણ બાજુ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે તો ત્રણે ત્રણ બાજુ સમાન છે તેની સામેના ખૂણાઓ ત્રણે ત્રણ એ પણ સમાન હોવાના આપણે ધારી લઈએ કે ખૂણાનું માપ x છે તો ત્રણે ત્રણ ખૂણાઓ કેવા થઈ જશે x થઈ જશે તો આપણા પાસે આવશે x વત્તા x એટલે કે ટોટલ કેટલા x થઈ જશે 3x તો 3x બરાબર 180 થશે હવે 3x બરાબર 180 સૂત્ર કરતા આપણે x ને કરવાના છે તો આ જે ગુણાકારના સંબંધમાં 3 છે બરાબરની બીજી તરફ જશે એટલે ભાગાકારના સંબંધમાં જાય એટલે આપણને x બરાબર કેટલા મળે 60 અંશ મળશે બરાબર અને આ 60 દરેક ખૂણાનું માપ થઈ જશે એટલે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે ઓકે આ વસ્તુ આપણે યાદ રાખવાનું ચાલો આગળ નેક્સ્ટ પોઈન્ટ 11મો પોઈન્ટ અહીં એકરૂપતા માટેની બીજી શરત છે બા શરત બાજુ 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 જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય આપણે અહીંયા સમજી લઈએ બે ત્રિકોણ આ એક ત્રિકોણ છે ચાલો આ બે ત્રિકોણ છે બરાબર ત્રિકોણના નામ આપણે લખી લઈએ એ બી સી
एक्स वाय झेड ओके चलो ત્રણેય બાજુઓ છે ત્રણ બાજુઓ કઈ કઈ છે AB BC અને AC એ જ પ્રમાણે AB ને સંગત બાજુ કઈ છે XY BC ને સંગત બાજુ YZ અને AC ને સંગત બાજુ XZ છે તો ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની સંગત બાજુઓ સાથે સમાન હોય તે એ બંને ત્રિકોણને એકબીજાના એકરૂપ ત્રિકોણ ગણાય અને જો સંકેતમાં લખવું હોય તો કઈ રીતના લખાશે ત્રિકોણ A B C એકરૂપ ત્રિકોણ હવે શિરોબિંદુ A સાથે કયો છે x છે એટલે અહીંયા પ્રથમ સ્થાન પર આપણે કયું લખીશું x B સાથે y તો y અને C સાથે છે z આપણે લખીશું z તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ અને આ શરતને કહેવામાં આવે છે બા 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 શરત બાજુ 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 શરત ઓકે આગળની છે કા ક બા કા નો મતલબ થાય કાટખૂણો ક નો મતલબ થાય કર્ણ અને બા નો મતલબ થાય બાજુ કાટખૂણો કર્ણ અને બાજુ અને આ શરત છે એ આ શરત કાટકોણ ત્રિકોણને જ લાગે કારણ કે કાટખૂણો હોય તેવા ત્રિકોણને કયો કહેવામાં આવે કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે એટલે આ જે કાકબા શરત છે એ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે ચાલો આ જોઈ લઈએ તો આ એક બાજુ આ એક કાટકોણ ત્રિકોણ આ થઈ ગયો બીજો કાટકોણ ત્રિકોણ ઓકે તો જો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ ગણાય ચાલો આ વસ્તુ આપણે સમજી લઈએ કાટખૂણો તો બંનેમાં સમાન જ હોય કાટખૂણાનો મતલબ થાય 90 અંશ બરાબર એટલે આ તો આપણા પાસે બંનેમાં સરખો જોવાનો આ થઈ ગયો કાટખૂણોનો મતલબ થાય કે 90 અંશ તો બંનેમાં જો કાટખૂણો હોય તો આ ખૂણો તો 90 અંશ બંનેમાં સરખો જોવાનો છે ચાલો આગળ છે કર્ણ કીધું છે કાટખૂણાની સામેની બાજુને શું કહેવામાં આવે કર્ણ કહેવામાં આવે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે તો આ આપણી બંનેની કર્ણ બનશે અને કોઈ એક બાજુ ક્યાં તો આ બાજુ લઈ લો ક્યાં તો આ નીચેની તરફની બાજુ લઈ લો તો આના સાથે સંગત બાજુ આ આવશે અગર આ લઈએ તો આના સાથેની સંગત બાજુ આ આવે બરાબર તો આ પ્રમાણે કાટખૂણો તો ઓલરેડી બંનેમાં સરખો હોવાનો જ કર્ણ અને બે પૈકી કોઈ એક બાજુ બીજા ત્રિકોણને કર્ણ અને એ અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો એ બંને ત્રિકોણને કયા કહેવામાં આવે એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે અને આ શરતને કહેવામાં આવે કાટખૂણો કર્ણ બાજુ કા ક બા કાટખૂણો કર્ણ અને બાજુ બરાબર અને આ શરતને શોર્ટમાં કેવું હોય તો શોર્ટમાં કહેવાશે કા ક બા ચાલો 12મો પોઈન્ટ પર પૂરો થઈ ગયો એટલે ટોટલ આપણા પાસે શરતો કેટલી જોઈ ગયા 5 જોઈ ગયા કઈ કઈ એક બાખુબા 2 ખુબાખુ 3 ખુખુબા 4 બા 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 અને 5મી કા ક બા આટલી વસ્તુ આપણે યાદ રાખવાની ખૂણો બાજુ ખૂણો 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 બાજુ બાજુ ખૂણો બાજુ અને બાજુ 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 કાટખૂણો કર્ણ અને બાજુ 13મો પોઈન્ટ છે ત્રિકોણમાં મોટી બાજુને સામેનો ખૂણો મોટો હોય અને સેમ એવો 14મો પોઈન્ટ છે એનાથી ઉલટો
ત્રિકોણમાં મોટી બાજુની સામેનો ખૂણો મોટો અને મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. અહીંયા આપણને આ વસ્તુ કીધું છે કે બંને એકબીજાના વિરુદ્ધ છે કે જો મોટી બાજુ હોય તો એનો સામેનો ખૂણો મોટો અને ત્રિકોણમાં જો મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટી હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની, શોર્ટ ક્વેશ્ચનમાં એસક્યુમાં પૂછાઈ શકે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ આપણે સમજી લઈએ કે કાટખૂણાની એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે કાટખૂણાની કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ એ કર્ણ હોય છે. કાટખૂણાની સૌથી મોટી બાજુ કર્ણ હોય છે. કેવી રીતે હું સમજાવી દઉં છું, ફરી એકવાર બોલું છું, મુદ્દો જે તમારે યાદ રાખવાનો છે. આખો પોઈન્ટ મેં સમજાવું છું પણ પહેલા તમારે ધ્યાનથી સાંભળવાનું છે કે મુદ્દો કયો છે. તો કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ એ કર્ણ હોય છે. કેવી રીતે એ હું તમને સમજાવી દઉં. કાટકોણ ત્રિકોણ છે એ પહેલા આપણે દોરી લઈએ. આપણે આ કાટકોણ ત્રિકોણ દોરી દીધો, બરાબર. નામ પણ આપી દઈએ, એ, બી અને સી. કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી એ કાટખૂણો છે, બરાબર. એ તો કાટખૂણો એનો મતલબ થઈ જાય કે 90°. અહીંયા આપણે લખી દઈએ 90°, બરાબર. હવે આપણને ખબર છે કાટખૂણાની સામેની બાજુને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે, એટલે કે એસી. તો આ જે કર્ણ છે એ કર્ણ આપણા કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. ચાલો તો સાબિત કરી લઈએ. અહીં આપણને એ વસ્તુ ખબર છે કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય છે. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180° થાય. તો આપણે લખી દઈએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180°. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય છે. આ તમે નીચલા ધોરણથી શીખતા જ આવો છો. એ જ વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે કે અહીંયા જે ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, એ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180° થાય છે. હવે અહીંયા ખૂણો બી કાટખૂણો છે એટલે કે બી ની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું? 90°. તો ખૂણો એ વત્તા બી ના સ્થાને આપણે કેટલા લખી દેવાના? 90°. તો બી ના સ્થાને આપણે લખી દીધા 90° વત્તા ખૂણો સી બરાબર 180°. ઓકે, આપણે જે ત્રણ ખૂણા પૈકી એક ખૂણાનું માપ આપણા પાસે છે તેના સ્થાને આપણે એની કિંમત લખી દીધી. ખૂણો બી એ કાટખૂણો છે અને કાટખૂણાનો મતલબ થાય 90°. તો બી ના સ્થાને મેં કેટલા લખી દીધા? 90°. હવે આ જે 90 છે એ બરાબરની બીજી તરફ લઈ જાઓ તો વત્તા 90 છે, બરાબરની બીજી તરફ જશે એટલે કેવા થઈ જશે? ઓછા 90 થઈ જશે. તો આપણે અહીંયા જે વત્તા 90 છે એને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો ઓછા કરીને લખાશે. તો ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર પછી આપણા પાસે કેટલા છે? 180. એટલે એને તો પહેલા લખી જ દેવાના, એને અડકવાના નહીં. બરાબર પછી 180 છે એટલે એને આપણે પહેલા લખી જ દઈએ. હવે 90 બરાબરની આ તરફ આવે છે એટલે કે ઓછા 90° લખાઈ ગયા. 180 માંથી 90 જાય એટલે કેટલા વધશે? 90. એટલે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલા થશે? 90°. તો લખી દીધા આપણે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90°. હવે આ 90° નો મતલબ શું થાય? ખૂણો બી. તો 90 ના જગ્યા પર આપણે શું લખી દઈએ? ખૂણો બી. તો ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર
ખૂણો બી. બરાબર. ચાલો અહીંયા બે ખૂણાના માપનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને ખૂણો બી મળે છે. બરાબર. એનો મતલબ કે જે ખૂણો બી છે એ કોના કરતા મોટો છે? ખૂણો એ કરતા. એ જ પ્રમાણે ખૂણો બી છે એ કોના કરતા મોટો છે? ખૂણો સી કરતા. આ વસ્તુ આપણને કેવી રીતના ખબર પડી? કારણ કે જ્યારે આપણે બે ખૂણાના માપનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને એક ખૂણો મળે છે. એનો મતલબ કે જે આ ખૂણો બી છે એ ખૂણો બી ગ્રેટર ધેન ખૂણો એ, એટલે કે ખૂણો બી એ ખૂણો એ કરતા મોટો છે. એ જ પ્રમાણે ખૂણો બી એ ખૂણો સી કરતા મોટો છે. તો ત્રણ ખૂણા પૈકી સૌથી મોટો ખૂણો કયો થયો? ખૂણો બી થયો. અને સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય? મોટી. તો ખૂણા બી ની સામેની બાજુ એ કઈ થઈ? કર્ણ. તો ત્રણ બાજુ પૈકી કઈ સૌથી મોટી આવશે? કર્ણ એ સૌથી મોટી બાજુ આવશે. કેવી રીતે આવી એ મેં તમને આખું ફરી સમજાવી દીધું. ફરી એકવાર સમજાવું છું કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે. તો એનો મતલબ કે ત્રણે ત્રણ ખૂણા કયા કયા? ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી બરાબર 180 અંશ. હવે ખૂણો બી એક કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો છે, સોરી કાટખૂણો છે અને કાટખૂણાનો મતલબ થાય 90 અંશ. તો ખૂણા બી ના સ્થાને આપણે કેટલા લખી દીધા? 90 અંશ. હવે આ જે 90 અંશ છે તેને બરાબરની બીજી તરફ લઈ જઈએ એટલે કેવા થઈ જશે? ઓછા થઈ જશે. 180 માંથી 90 બાદ કરીએ તો આપણને કેટલા મળ્યા? 90. અને 90 એટલે કે કાટખૂણો છે અને કાટખૂણો આપેલ ત્રિકોણમાં કયો છે? ખૂણો બી. તો 90 ના જગ્યા પર આપણે શું લખી દીધા? બી. અહીંયા બે ખૂણાના માપનો સરવાળો કરીએ ત્યારે આપણને ત્રીજો ખૂણો મળે છે. એનો મતલબ કે આ જે સૌથી મોટો ખૂણો છે એ કરતા પણ મોટો છે, સી કરતા પણ મોટો છે. કારણ કે અહીંયા બે નો સરવાળો કરીએ તો આપણને ખૂણો બી મળે છે. ફોર એક્ઝામ્પલ કે ખૂણો એ 30 હોય અને ખૂણો સી એ 60 હોય. ખૂણો એ, આ એક્ઝામ્પલ છે, ખૂણો એ 30 લઈ લઈએ વત્તા ખૂણો સી આપણે 60 લઈ લઈએ. તો 60 અને 30 કેટલા થયા? 90. બરાબર. જે ખૂણો બી છે, ખૂણો બી જે અહીંયા 90 આપેલો છે એ છે. તો આ 30 એ 90 કરતા કેવા છે? નાના. 60 એ પણ 90 કરતા કેવા છે? નાના. એનો મતલબ કે ખૂણો બી છે જે 90 છે એ અને બી, સોરી એ અને સી એ બંને કરતા મોટા છે. તો અહીંયા લખી દીધા ખૂણો બી એ અને સી બંને કરતા મોટા છે. અને સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય? મોટી હોય છે. અને અહીંયા સૌથી મોટો ખૂણો કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ આવે એટલે કાટકોણ ત્રિકોણમાં હંમેશા સૌથી મોટી બાજુ કર્ણ આવશે. ઓકે, સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ છે, સોરી આના રિલેટેડ બીજો એક દાખલો આપણે જોઈ લઈએ કે કાટકોણ ત્રિકોણમાં, પેલા કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ. નામ લખી દઈએ ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. બરાબર. અહીંયા કાટકોણ ત્રિકોણ એબીસી આપેલ છે જેમાં ખૂણો બી એ કાટખૂણો છે એટલે કે 90 અંશનો છે. અને બીજી એક શરત આપણને આપવામાં આવેલ છે કે એબી બરાબર એસી હોય, સોરી એબી બરાબર બીસી હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધો. ખૂણો એ અને ખૂણો સી શોધો. બરાબર. ખૂણો બી તો આપણને આપેલો છે કેટલો? 90 અંશ આપેલો છે. અને બીજી શરત આપણને આપેલ છે એબી બરાબર બીસી. ત્યારે આપણે બે ખૂણા શોધવાના છે. કયા કયા બે ખૂણા? ખૂણો એ અને ખૂણો સી. ચાલો શોધીએ.
ચાલો ક્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું? ત્યાંથી જ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે. એના પહેલા જે શરત આપેલી છે તે સમાન બાજુઓની, અહીંયા જ આપણે એક જોઈ ગયેલા, સમાન બાજુઓની સામેના ખૂણા પર કેવા હોય? સમાન હોય છે. આપણે 8મો મુદ્દો જુઓ, ત્રિકોણની સમાન બાજુની સામેના ખૂણા પર કેવા હોય? સમાન હોય છે. તો એ બી ની સામેનો ખૂણો કયો છે? ખૂણો સી. અને બીસી ની સામેનો ખૂણો કયો છે? ખૂણો એ. એનો મતલબ કે ખૂણો એ અને ખૂણો સી એ બંને સમાન છે. પહેલા શરત છે એ પ્રમાણે જ જઈએ. એ બી બરાબર બીસી. એ બી બરાબર બીસી. અને આપણો પોઈન્ટ અહીંયા છે 8મો કે સમાન બાજુઓની સામેના ખૂણા પણ સમાન હોય છે. તો એ બી નો સામેનો ખૂણો કયો છે? ખૂણો સી. અને બીસી નો સામેનો ખૂણો એ છે. તો એનો મતલબ કે ખૂણો એ બરાબર ખૂણો સી થશે. ખૂણો એ બરાબર ખૂણો સી. અહીંયા આપણે ધારી લઈએ કે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર એક્સ ધારતા, અહીંયા આપણે એક્સ ધારી લીધા. હવે આપણી જે શરત છે એ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ચાલો ખૂણો એ એના બરાબર તો આપણે x ધારેલા છે. બી એટલે કે 90 અંશ અને સી એટલે કે x છે. એટલે અહીંયા ખૂણો એ અને ખૂણો સી બંને x છે. x વત્તા x એટલે ટોટલ કેટલા થઈ જશે? 2x થઈ જશે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખું છું 2x વત્તાના વત્તા અને બી ના સ્થાને કેટલા આવશે? 90. કારણ કે બી એ કાટખૂણો છે અને કાટખૂણાનો મતલબ થાય 90 અંશ. એટલે અહીંયા ડાયરેક્ટ લખી દીધા 90 અંશ બરાબર ના બરાબર અને અહીંયા આપેલા છે 180 એટલે આપણે લખી દઈએ 180 અંશ. ઓકે, અહીંયા 2x કેવી રીતના આવ્યા? ખૂણો એ છે અને ખૂણો સી એ બંને બરાબર આપણે કેટલા ધારેલા છે? x. એટલે કે x વત્તા x, એક x વત્તા બીજો x એટલે ટોટલ કેટલા x થઈ ગયા? 2x. એટલે 2x વત્તા 90 બરાબર 180 અંશ. આગળ વધીએ. આ જે વત્તા 90 છે એને બરાબરની બીજી તરફ લઈ જાઓ તો વત્તા છે બરાબરની બીજી તરફ જશે એટલે કેવા થઈ જશે? ઓછા થઈ જશે. અને આ જે 2 છે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની બીજી તરફ જશે એટલે ક્યાં જતા રહેશે? છેદમાં. એટલે x બરાબર 180 ઓછા 90 છેદમાં 2. ઓકે, ચાલો x બરાબર 180 માંથી 90 જાય એટલે કેટલા બચશે? 90 છેદમાં 2 આવશે. હવે 90 ભાગ્યા 2, 90 ના અડધા કેટલા? 45. એટલે આપણને x બરાબર કેટલા મળે છે? 45 અંશ. અને x આપણે કોના બરાબર ધારેલા હતા? બે ખૂણા બરાબર ધારેલા હતા, એક તો ખૂણો એ અને ખૂણો સી. એનો મતલબ કે ખૂણો એ અને ખૂણો સી આપણને કેટલા મળ્યા? 45 અંશ મળ્યા. ખ્યાલ આવી ગયો? જો આપણને કાટખૂણામાં બે બાજુઓ સમાન આપી હોય, કર્ણ વગરની બે બાજુ સમાન આપેલ હોય તો બાકીના કાટખૂણાની બાકીના બે જે ખૂણા છે એનું માપ આપણને કેટલું મળશે? 45 અંશ મળશે. ઓકે, કેવી રીતના ફરી એકવાર જોઈ લઈએ. આપણને અહીંયા બે બાજુઓ કઈ કઈ આપેલી છે? AB અને BC. AB બરાબર BC આપેલ છે અને આપણને અહીંયા 0.8 એવો કીધેલો છે કે ત્રિકોણની સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય છે. તો AB નો સામેનો ખૂણો C અને BC નો સામેનો ખૂણો A. એટલે ખૂણો A બરાબર ખૂણો C અને એના બરાબર આપણે ધારી લીધા x. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે. A અને C ના સ્થાને આપણે x લખીશું અને બંનેનો સરવાળો કરીએ x વત્તા x એટલે ટોટલ 2x થશે અને B ના સ્થાને 90 લખી દઈશું. 90 ને બરાબરની બીજી તરફ લઈ જઈશું એટલે ઓછા થશે. 180 માંથી 90 જશે એટલે
એટલે 90 અને આ જે 2 છે ગુણાકારના સંબંધમાં છે બરાબરની બીજી તરફ આવે એટલે છેદમાં 180 માંથી 90 જાય તો 90 90 ના અડધા 45 એટલે આપણને ખૂણો A અને ખૂણો C નો જે માપ મળ્યું એ કેટલા મળ્યા 45 અંશ ઓકે ક્લિયર ચાલો હવે લાસ્ટ પોઈન્ટ આપણો બાકી છે એ લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે આ વસ્તુ પણ આપણે સમજી લઈએ ચાલો કોઈ પણ ત્રિકોણ લઈ લઈએ ચાલો અહીંયા ગુરુકોણ ત્રિકોણ લઈ લઈએ સોરી લઘુકોણ ત્રિકોણ ઓકે નામ લખી લઈએ A B અને C બરાબર આનું માપ આપણે લઈ લઈએ 4 સેન્ટીમીટર આનું લઈ લઈએ 5 સેન્ટીમીટર અને આનું લઈ લઈએ 6 સેન્ટીમીટર ચાર ત્રિકોણના ત્રણ બાજુઓના મેં માપ લઈ લીધા અહીંયા 4 સેન્ટીમીટર AC 5 સેન્ટીમીટર અને BC 6 સેન્ટીમીટર પોઈન્ટ આપણને કીધેલું છે કોઈ પણ બે બાજુનો સરવાળો કોઈ પણ બે બાજુનો સરવાળો બે બાજુ આપણે લઈ લઈએ અહીંયા AB અને AC તો 4 + 5 કરીશું તો કેટલા થઈ જશે ટોટલ 9 થઈ જશે એ ત્રીજી બાજુ કરતા મોટી છે એટલે કે અહીંયા ત્રીજી બાજુ કરતા કેવા હશે વધારે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હશે તો ત્રીજી બાજુ 6 છે એના કરતા વધારે જ છે 9 ઓકે ચાલો આ છોડો આપણે બીજી કોઈ બે બાજુ લઈ લઈએ નામ હતું A B અને C આ હતું 4 આ 5 અને આ 6 ઓકે આપણે આ બેનો લીધો હતો 4 અને 5 4 + 5 કરીએ તો 9 જે ત્રીજી બાજુ કરતા વધારે છે ઓકે આગળ બીજી બે બાજુ લઈ લઈએ આ BC અને AC તો અહીંયા BC છે 6 વત્તા AC છે 5 6 ને 5 કેટલા થઈ ગયા 11 થઈ ગયા 11 જુઓ ત્રીજી બાજુ કરતા વધારે છે ઓકે એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો કોઈ બી બે બાજુનો સરવાળો કરીશું એ ત્રીજી બાજુ કરતા મોટો હશે આ બે બાજુ લીધી બીજી કોઈ બે બાજુ લઈએ આ બાજુ અને આ બાજુ લઈએ AB અને BC AB કેટલા છે 4 વત્તા BC કેટલા છે 6 છે તો 6 ને 4 કેટલા થઈ ગયા 10 થઈ ગયા હવે આ 10 5 કરતા જો વધારે છે એટલે કોઈ પણ ત્રિકોણના અંદર બે બાજુનો માપનો સરવાળો કરીએ એ હંમેશા ત્રીજી બાજુ કરતા મોટો જશે આ આપણને લાસ્ટ પોઈન્ટ કહેવામાં આવેલો છે એટલે ટોટલ 15 પોઈન્ટ છે અને 15 પોઈન્ટને લગતા જે કોઈ પોઈન્ટ વધારેના સમજાવવાના હતા એ મેં તમને અહીંયા સમજાવી દીધા છે તો આ સાથે આપણો ચેપ્ટર 7 પૂરો થાય છે હવે નેક્સ્ટ આપણે ચેપ્ટર 8 જોઈશું આ ચેપ્ટરમાં જો કોઈ પોઈન્ટમાં સમજ ના પડી હોય તો તમે મને પૂછી શકો છો આના દાખલા તમારા સિલેબસ જે 30% કાઢી નાખવામાં આવ્યો છે એના અંદર બધા નીકળી ગયા છે ખાલી મુદ્દાઓની સમજ હતી અને એના રિલેટેડ જે કોઈ દાખલા મેં અહીંયા તમને સમજાવ્યા હશે એ હતા જે મેં અહીંયા બધા સમજાવી દીધા છે તો પણ કોઈક મુદ્દામાં તમને સમજ ના પડી હોય તમે મને મેસેજ કરીને પૂછી શકો છો કે આ પોઈન્ટમાં સમજ નથી પડી ફરી સમજાવો તો હું તમને સમજાવીશ ઓકે ચાલો પ્રેક્ટિસ કરતા રહેજો વાંચતા રહેજો અલ્લાહ હાફિઝ